કેમ છો લાલાઓ? અગાઉ આપણે ચેપ્ટર 2 ની અંદર સ્વાધ્યાય 2.1 જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે સ્વાધ્યાય 2.2 જોવાનું છે. ઓકે, હવે 2.2 જે સ્વાધ્યાય છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વાધ્યાય છે લાલા. કેમ? કારણ કે આની અંદરથી બોર્ડની અંદર 4 માર્ક્સના પૂછાતું હોય છે. ક્લિયર? હવે પહેલા આ સ્વાધ્યાય કરતા પહેલા આપણે એ વસ્તુ જોઈ લઈએ કે આ સ્વાધ્યાયની આપણે કરવાના શું, દાખલા કેવા છે આ સ્વાધ્યાયની અંદર. તો સૌથી પહેલી વસ્તુ કે આપણે આ સ્વાધ્યાયની અંદર આપણને એક બહુપદી આપેલી હશે અને એ બહુપદીના આપણે શૂન્ય શોધો. બીજી વસ્તુ કે એ જે બહુપદી હશે એ દ્વિઘાત બહુપદી જ હશે. ત્રિઘાત વાળા પણ દાખલા કરીશું, પણ આ લેક્ચરની અંદર આપણે ખાલી દ્વિઘાત બહુપદીના જ શૂન્યો શોધવાના છે. તો સૌથી પહેલી વસ્તુ કે આપણને એક દ્વિઘાત બહુપદી આપી દીધી હશે. ઓકે, હવે આ દ્વિઘાત બહુપદીના તમારે શૂન્યો શોધવાના છે. શૂન્યો એટલે x ની એવી કઈ કિંમત કે જ્યાં આગળ બહુપદી શું થઈ જતી હોય, 0 થઈ જતી, એને આપણે જનરલી એનું શૂન્ય કહેતા હોઈએ છીએ. તો હવે મારે આના શૂન્યો શોધવા તો મને પહેલી વસ્તુ તો દ્વિઘાત બહુપદીના અવયવો પાડતા આવડવા જોઈએ. જો અવયવ પાડતા ના આવડે તો શૂન્ય શોધતા નહીં આવડે, પહેલી વસ્તુ. ક્લિયર? તો મારો જે એક વિડીયો છે કે 10 માર્ક્સ પાકા, સ્ટાન્ડર્ડ 10 ધોરણ 10 ની અંદર 10 માર્ક્સ પાકા, એ વાળો વિડીયો ખાસ જોઈ લેજો જેને અવયવ પાડતા નથી આવડતા. એની અંદર મેં ઘણા બધા દાખલા શીખવાડ્યા છે, એમાં અવયવ પાડતા શીખવાડ્યા છે. ક્લિયર? ચલો, બીજી વસ્તુ કે હવે આ દ્વિઘાત બહુપદી છે તો એના આપણને વધુમાં વધુ 2 શૂન્યો મળશે. એટલે એ જે શૂન્યો મળે ને એને આપણે ગ્રીક ભાષા, ગ્રીક જે વર્ડ છે આલ્ફા અને બીટા, એના વડે દર્શાવીએ છીએ. તો આ કંઈ નથી પણ આપણને શૂન્યો શોધીશું, આ શૂન્યો જ છે. ડન? બીજી વસ્તુ શું કરવાની કે ભાઈ શૂન્યો તો શોધવાના છે. ક્લિયર થઈ? બીજું તમારે શૂન્યોનો આ જે શૂન્યો મળ્યા છે એ શૂન્યોનો આ સહગુણકો સાથેનો સંબંધ ચકાસવાનો છે. એની અંદર તમારે 2 વસ્તુ ચકાસવાની. એક તમારે ચકાસવાની છે શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો આ વસ્તુ કરવાનું છે. તો શૂન્યોનો સરવાળો એટલે કે હું આલ્ફા પ્લસ બીટા કરું ને એ શું થાય, એ -b ભાગ્યા a થશે. શૂન્યનો સરવાળો કરીએ એટલે આલ્ફા પ્લસ બીટા કરીએ તો આપણને -b ભાગ્યા a મળશે. હવે b શું છે તો જો b છે ને એ x નો સહગુણક છે. કોનો સહગુણક છે? x નો. તો અહીંયા લખીશું માઇનસ સાઇન, b એ છે x નો સહગુણક, x નો સહગુણક. ક્લિયર? છેદમાં a છે તો a કોનો સહગુણક છે? તો એ તો સોરી x ના વર્ગનો સહગુણક છે. a કોનો સહગુણક છે? x ના વર્ગનો. તો અહીંયા લખી દઈશું x² નો સહગુણક, x² નો સહગુણક. ક્લિયર? તો શૂન્યનો સરવાળો હોય એ શું થશે તો એ થશે લાલા -b ભાગ્યા a. ખાસ યાદ રાખજે આ વસ્તુ, આ કામનું છે, વિભાગ a માં પણ પૂછાય છે. એટલે તારે કઈ નહીં, આલ્ફા વત્તા બીટા ડાયરેક્ટ શોધવો હોય ને તો x નો સહગુણક ભાગાકારમાં x ના વર્ગનો સહગુણક લખી દેવાનો. શૂન્યનો સરવાળો થઈ. બીજી વસ્તુ, શૂન્યોનો ગુણાકાર કરવાનો છે. શૂન્યોનો ગુણાકાર ચકાસવાનો છે. તો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા જે છે એ થશે c ભાગ્યા. શું થશે? c ભાગ્યા. c એટલે કઈ નહીં, અચળ પદ. c એટલે શું છે તો કે અચળ પદ છે, અચળ પદ. ભાગાકારમાં a એટલે x ના વર્ગનો સહગુણક, સહગુણક. બસ. તો આ સ્વાધ્યાયની અંદર પહેલું તો આપણે આ કરવાનું છે કે પહેલા શૂન્યો શોધવાના છે. શૂન્ય શોધાઈ જાય પછી સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો, જેની અંદર આપણે 2 વસ્તુ ચકાસીશું, એક શૂન્યનો સરવાળો અને બીજું શૂન્યનો ગુણાકાર. ક્લિયર વસ્તુ? ચલો, પછી ક્વેશ્ચન નંબર 2 એની અંદર શું ડિસ્કસ કર્યું છે એ આપણે પછી જોઈશું. પહેલા આપણે આ શૂન્યો શોધતા શીખી દઈએ અને સહગુણક વચ્ચેનો સંબંધ કરી દઈએ, પછી આગળ વધીએ. ચાલો, તો હવે દાખલા તરફ જઈએ. હવે જુઓ અહીંયા શું કીધું છે, આપેલ દ્વિઘાત બહુપદી, આપણને દ્વિઘાત બહુપદી આપી છે. શું આપી છે? x² + 7x + 10 ના શૂન્યો શોધો. ઓકે, લાલા આપણને એક બહુપદી આપી દીધી છે અને અહીંયા કીધું છે કે આના શું કરવો, શૂન્યો શોધો. તો આપણે આના શૂન્યો શોધવાના છે. ડન? બીજી વસ્તુ કે અહીંયા ખાલી શું કીધું છે, ફક્ત અને ફક્ત એવું કીધું કે ખાલી શૂન્યો શોધો. શું કરવાનું છે? શૂન્ય શોધો. તો અહીંયા જ્યારે પણ તમને આવું પૂછે શૂન્ય શોધો, ખાલી શૂન્ય શોધીને મૂકી દેવાનું. ડન? હવે જો શૂન્ય શોધતા પહેલા શું કરવાનું, સૌથી પહેલું તો રકમ બરાબર 0. અહીં હું બહુપદી બરાબર 0 લઈશ. અહીં p of x બરાબર 0 લેતા મારે શૂન્ય શોધવા છે એટલે મેં બહુપદી બરાબર શું લઈ લીધું? 0 લઈ લીધું. એનો મતલબ કે x² + 7x + 10 બરાબર શું થઈ જશે? 0. હવે આના શૂન્ય શોધવા માટે મારે આના અવયવ પાડવા પડશે. હવે અવયવ પાડવામાં શું હતું? પહેલું સ્ટેપ શું હતું કે પ્રથમ પદ એટલે x ના વર્ગનો જે સહગુણક છે એને અંતિમ પદ સાથે ગુણીશું તો ગુણાકાર થાય છે 10. એનો મતલબ આપણે એવી 2 સંખ્યા ગોતવાની છે જેનો ગુણાકાર 10 થાય. આ જે પણ ગુણાકાર મળે ને, માનો કે 1 × 10 એટલે ગુણાકાર મળે 10. તો આપણે એવી 2 સંખ્યાઓ વિચારવાની જેનો ગુણાકાર કેટલો થવો જોઈએ? જેનો ગુણાકાર થવો જોઈએ 10. તો એવી કઈ સંખ્યા? તમે કહો કે સર 1 × 10 10 થાય, 2 × 5 કરશો તો એ 10 થશે. હા યા ના?
પણ ધ્યાન શું રાખવાનું, અંતિમ પદની નિશાની પ્લસ છે એટલે એ બે સંખ્યાનો સરવાળો 7 થવો જોઈએ, મધ્ય પદ જેટલો થવો જોઈએ. તો સરવાળો 7 કરવાનો છે, તો આનો સરવાળો તો 7 થાય નહીં, તો 2 અને 5 આપણા અવયવો આવશે. તો 2 અને 5 અહીંયા લખી દઈએ. પ્રથમ પદ એમના અહીંયા લખીશું 2x, અહીંયા લખીશું 5x + 10 બરાબર 0. જો મેં સાઈન પણ નથી મૂકી. જો સાઈન કેવી રીતે મૂકવાની, કે અહીંયા અંતિમ પદની નિશાની પ્લસ હોય ને તો અહીંયા સરખી નિશાની, અહીંયા પ્લસ દેખાય એટલે આપણે આ બે સંખ્યાની નિશાની સમાન આપવાની. તો સમાન એટલે શું, તો સમાન એટલે કે ભાઈ કાં તો બંને પ્લસ હશે કાં તો બંને માઇનસ હશે. હવે બંને પ્લસ આપો કે બંને માઇનસ, તો અહીંયા શું છે, વચ્ચે શું છે, બંને શું છે, અહીંયા શું છે, પ્લસ. તો અહીંયા આપી દઈશું પ્લસ, અહીંયા પણ આપી દઈશું પ્લસ. આવી સાત થઈ ગયા કે નહીં? ચલો હવે આ બે ટર્મ્સમાંથી કોમન લઈ લો, આ બે ટર્મ્સમાંથી કોમન લઈ લો. ચલો અહીંયાથી x કોમન લઈ લો એટલે અહીંયા વધશે x + 2. આ બંને પદમાંથી હું 5 ને કોમન લઈ લઉં છું, 5 કોમન આવી જશે તો x + 2 બરાબર 0. હવે x + 2 અહીંયા બંનેમાં છે તો x + 2 ને આપણે બહાર લઈ લઈએ, x + 2 બહાર આવી જશે તો અહીંયા વધશે x + 5 બરાબર 0. લાલા ક્લિયર? આટલા સુધી થઈ ગયું. હવે શું કરવાનું છે કે આના બરાબર એકવાર 0 લખી દઈએ, આને એકવાર 0 આપી દઈએ એટલે x + 2 બરાબર 0 અને x + 5 બરાબર 0 થઈ ગયું. હવે બે સામે જશે તો બે માઇનસ થઈ જશે, નિશાની બદલાઈ ગઈ. અહીંયાથી 5 ને હું સામે લઈ જઈશ એટલે આ 5 પણ કેવા થઈ જશે, માઇનસ. ડન. તો અહીંયા આપણને x ની બે કિંમતો મળી, -5 અને -2. તો આ બહુપદીના શૂન્યો છે. આ -2 અને -5 આપણને જે મળ્યું છે એ શું છે, એ બહુપદીના શૂન્યો છે. છેલ્લે આવું લખી દેવાનું, -2 અને -5 એ આપેલ બહુપદીના શું છે, શૂન્યો છે. ક્લિયર? તો શૂન્યો તો શોધાઈ ગયા. હવે ધ્યાન આપો, હવે આગળ દાખલો કે સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. જો અહીંયા કીધું હોત, શું કીધું હોત, સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. ક્લિયર? તો આપણે આગળ દાખલો કરો, આપણે કરીશું. ભલે અહીંયા શૂન્ય કીધું, આપણે શીખવાનું તો છે એટલે આપણે તો કરીશું. ચલો હવે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનું કે ને તો પહેલા a b c કિંમત નીકાળી દેવાની. ચલો તો a b c કેવી રીતે નીકાળીએ, x ના વર્ગના સહગુણક એટલે a કહેવાય. તો અહીંયા a ની કિંમત કઈ છે નહીં, મતલબ a બરાબર 1. a બરાબર કેટલા છે, a બરાબર 1 છે. x ના સહગુણક એટલે આપણા માટે b થશે, તો b ની કિંમત છે 7 અને અચળ પદ જે છે એ આપણું c છે, તો c બરાબર થઈ ગયું 10. a b c થઈ ગયું. ડન. હવે બે વસ્તુ ચકાસવાની કીધી હતી લાલા. જો શું કીધું હતું, એક તારે શૂન્યોનો સરવાળો કરવાનો, બીજું શૂન્યનો ગુણ. આ બે વસ્તુ ચકાસવાની. ચલો ચકાસી દઈએ. તો હવે સૌથી પહેલા શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય, -b ભાગ્યા. ચલો અહીંયા શૂન્યોનો સરવાળો, આ બે શૂન્ય આલ્ફા અને બીટા છે, શૂન્યોનો સરવાળો કરો તો -2 -5 કેટલા થાય, -7. તો આ બાજુ ચેક કરીએ, -b ની કિંમત કેટલી છે, 7 છે. a ની કિંમત કેટલી, 1 છે. તો અહીંયા પણ આવી ગયા -7 થઈ ગયું. હવે શૂન્યોનો ગુણાકાર ચકાસીશું. શૂન્યોનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ભાગ્યા a. ચલો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર કરીશું. -2 ગુણ્યા -5 તો -10 સોરી માઇનસ પ્લસ થઈ જશે, +10. -2 ગુણ્યા -5 એટલે +10 થઈ ગયા. તો સામે ચેક કરીએ, c ની કિંમત જો 10 છે, a ની કિંમત 1, તો અહીંયા પણ 10 આવી ગયા. આપણો જવાબ આવી ગયો. ક્લિયર? તો આવી રીતે શૂન્યો શોધવાના છે અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. ક્લિયર? પહેલો દાખલો પૂરો થઈ ગયો. હવે આગળ વધીએ. હવે અહીંયા સુધી જો આ સ્વાધ્યાયનો પહેલો દાખલો છે, પેલું ઉદાહરણ હતું, આ સ્વાધ્યાયનો પહેલો દાખલો છે. અહીંયા આપણને એક બહુપદી આપી. બહુપદી શું છે, x² - 2x - 8. પહેલામાં અંતિમ પદની નિશાની પ્લસ હતી એટલે આપણે સરવાળો કરીને જવાબ લાવ્યા હતા. અહીંયા અંતિમ પદની નિશાની શું છે, માઇનસ છે. આ ધ્યાન રાખવું. ચલો હવે સૌથી પહેલું અહીં p of x બરાબર 0 લેતા હું બહુપદી બરાબર શું કરું છું, 0 લઈ લઉં છું. એનો મતલબ x² - 2x - 8 બરાબર 0. ઓકે. હવે અહીંયા કેટલા છે, તો કઈ નહીં 1 છે, તો 1 ગુણ્યા 8 મતલબ ગુણાકાર કેટલો થશે, ગુણાકાર થશે 8. મારે એવી બે સંખ્યા શોધવાની છે જેનો ગુણાકાર કેટલો થાય છે, જેનો ગુણાકાર 8 થાય છે. ઓકે. પણ અંતિમ પદની નિશાની માઇનસ એટલે ગુણાકાર તો 8 થવો જ જોઈએ. જો 1 ગુણ્યા 8 8 થાય, 2 × 8 પણ
પણ બાદ બાકી કેટલી કરવાની છે? બાદ બાકી લાવવાની છે 2. એ બે સંખ્યાની બાદ બાકી 2 થવી જોઈએ. આની તો થશે નહીં, આ થાય છે. તો x નો વર્ગ 2x 4x -8 બરાબર 0. જો લાલા બરાબર અહીંયા ધ્યાન આપજે, નહીતર ખબર નહીં પડે. હવે શું કરવાનું? જો અહીંયા અંતિમ પદની નિશાની માઇનસ હોય એટલે વિરુદ્ધ નિશાની. નિશાની કેવી મૂકવાની? અંતિમ પદની નિશાની માઇનસ હશે તો આ બંને ટર્મ્સની નિશાની વિરુદ્ધ આવશે. વિરુદ્ધ એટલે એક આવશે પ્લસ, બીજું આવશે માઇનસ. તો કોને પ્લસ આપવા, કોને માઇનસ? તો વચ્ચે નિશાની શું છે? વચ્ચે માઇનસ છે. મોટી સંખ્યાને માઇનસ આપો તો અહીંયા હું માઇનસ આપી દઈશ. એની વિરુદ્ધ નિશાની આને મળશે એટલે પ્લસ આને મળશે. ડન. ચલો હવે આ બેમાંથી કોમન, આ બેમાંથી કોમન લઈ લો. તો આ બંનેમાં કોમન શું છે? તો x, અહીંથી x + 2. આ બંનેમાં કોમન શું દેખાય છે? તો કે માઇનસ સાથે 4 બંને ઘડી એમ તો 4 પણ લઈ લો તો અહીંયા વધશે x + 2 બરાબર 0. x + 2 બંનેને આપી દો, x + 2 કોમન, અહીંયા વધ્યું x, અહીંયા વધ્યું -4. તો x - 4 બરાબર 0. ડન. હવે બંનેના બરાબર 0 લખી દઈએ તો શું થશે? x + 2 બરાબર 0 અને x - 4 બરાબર 0. ચલો 2 સામે જાય તો કેવા થવાના? -2. અહીંથી 4 સામે લઈ જવું તો +4. તો મને આ શૂન્યો મળી ગયા. -2 અને +4 એ આપણા માગેલ બહુપદીના શું છે? શૂન્યો છે. આપેલ બહુપદીના શૂન્યો છે. -2 અને 4 એ આપેલ બહુપદીના શૂન્યો છે. ઓકે, ચલો હવે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીશું. દરેક દાખલામાં શૂન્ય તો શોધવાનો જ છે, સાથે સાથે સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનો છે. લાલા તો હવે અહીંયા જો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો હોય તો પહેલા તો a b c નીકાળવા પડશે. તો a ની કિંમત જુઓ, x ના વર્ગની આગળ કેટલા છે? કઈ નથી તો 1 છે, તો અહીંયા લખી દઈશું 1. x નો સહગુણક કેટલો છે? -2. તો b ની કિંમત થઈ ગઈ -2. અચળ પદ કેટલું છે? તો અચળ પદ છે -8. તો c ની કિંમત થઈ ગઈ -8. a b c આપણું થઈ ગયું. હવે શું કરીશું? તો હવે આપણે શૂન્યોનો સરવાળો, શૂન્યોનો સરવાળો શું થશે? એટલે કે આલ્ફા + બીટા બરાબર -b/a. અહીંયા શૂન્યોનો સરવાળો મતલબ આ જે બે શૂન્યો મળ્યા છે એમનો સરવાળો કરી દઈએ. તો 1 મળ્યું છે -2 + 4. તો 4 માંથી 2 જાય તો વધશે 2. અહીંયા -b ની કિંમત છે -2 છેદમાં 1. હવે આ માઇનસ ગુણ્યા માઇનસ એટલે શું રહી જશે? પ્લસ. એટલે અહીંયા આવશે sin 2. તો આ થઈ ગયો શૂન્યનો સરવાળો. હવે ચેક કરીશું શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર તો એ માટે આપણે કરવું પડશે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. ચલો આપણે એનો ગુણાકાર કરીએ તો -2 ગુણ્યા 4. તો 4 દુ 8, પણ નિશાની કેવી? -8. હવે c ની કિંમત જુઓ તો c કેટલા છે? c છે -8. તો હું અહીંયા લખી દઉં -8 છેદમાં a ની કિંમત 1. હવે 1 ભાગાકારમાં તો -8 એમને એમ આવશે. મતલબ આ થઈ ગયો આપણો આન્સર. ડન. તો આવી રીતે આપણે શૂન્યો શોધવાના છે અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. ડન. દરેક દાખલા આપણે કરવાના છે. ઓકે, દરેક દાખલો કરાવીશું. હવે અહીંયા શું કીધું છે કે આપેલ દ્વિઘાત બહુપદી a² - 2s - તો પહેલી વસ્તુ બહુપદી s સ્વરૂપમાં છે. ઓકે, અને આ જે રકમ છે એ થોડી ખોટી છે. ચલો અહીંયા આવશે તમારું 4s² -4s + 1. ઓકે, જો દાખલાની એટલી વાર પ્રેક્ટિસ કરી હોય ને કે આઈડિયા આવી જાય કે હવે દાખલાની રકમમાં કંઈક લોચો છે. ઓકે, તો આ છે 4s² -4s + 1. હવે સૌથી પહેલું કામ શું છે કે રકમ s સ્વરૂપમાં છે એટલે હું શું લખીશ કે અહીં p of s બરાબર 0 લેતા. p of s બરાબર શું લઈ લઈએ? 0 લેતા. ચલો તો રકમ બરાબર શું થઈ જશે? રકમ બરાબર 0 થઈ જશે. 4s² -4s + 1 બરાબર 0 થઈ ગયું. રકમ બરાબર 0. હવે જો આના અવયવ પાડવાના તો 4 ગુણ્યા 1 એટલે ગુણાકાર કેટલો લાવવાનો છે? 4. મારે એવી બે સંખ્યા શોધવાની જેનો ગુણાકાર 4 થાય અને એમનો સરવાળો પણ 4 થાય. તો 2 ગુણ્યા 2. ચલો તો 4s² 2s + 1 બરાબર 0. અહીંયા x ના લખાઈ જાય, રકમ s સ્વરૂપમાં છે તો s જ લખવાનું છે. હવે અંતિમ પદની નિશાની સરખી હોય, પ્લસ હોય, અંતિમ પદની નિશાની પ્લસ હોય તો અહીંયા સરખી નિશાની આવશે. તો વચ્ચે માઇનસ છે તો બંને માઇનસ. આ બેમાંથી કોમન લઈ લો, આ બે ટર્મ્સમાંથી કોમન લઈ લઈએ. અહીંયા s કોમન દેખાય છે, સાથે 2 પણ, તો 2s કોમન લઈ લઈશ એટલે 2s - 1.
અહીંયા બંનેમાં માઇનસ કોમન લઈ લઉં, બાકી તો કંઈ કોમન દેખાતું, -1 કોમન લઈ લીધું તો 2s, માઇનસ કોમન લે તો આ નિશાની બદલાઈ જશે, તો અહીંયા માઇનસ છે તેની જગ્યાએ શું પ્લસ છે એની જગ્યાએ શું થઈ જશે, માઇનસ થઈ જશે. ડન. ચલો હવે બંનેમાં 2s -1 થઈ ગયા સરખા, આ પદ અને આ પદ સરખું થઈ ગયું, એને બહાર લઈ લઈશું તો 2s - 1, અહીંયા 2s - 1 બરાબર 0. બંનેને 0 આપી દઈએ તો 2s - 1 બરાબર 0 અને 2s - 1 બરાબર 0. ક્લિયર? ચલો હવે આ જે 1 છે એ સામે જશે તો 2s બરાબર 1 અને અહીંયા પણ સેમ 2s બરાબર 1. ક્લિયર? હવે બે ગુણાકારમાં છે, બે ગુણાકારમાં ક્યાં જશે, ભાગાકારમાં, તો s બરાબર 1/2 આપણને મળી ગયું. સેમ વસ્તુ અહીંયા પણ s = 1/2. ડન. તો આપણને બે શૂન્યો મળી ગયા, 1/2 1/2. ચલો હવે શું કરવાનું છે, તો હવે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો, એ તો કરવાનું જ છે. તો અહીંયા આપણે બે વસ્તુ ચકાસીશું, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો એ પહેલા આપણે a b c ની કિંમત લખી દઈશું. a ની કિંમત શું છે, a ની કિંમત છે 4, b ની કિંમત છે કંઈક -4 અને c ની કિંમત છે 1. એકવાર કન્ફર્મ કરી લઈએ. જો a ની કિંમત 4, b ની કિંમત -4, અચળ પદ છે 1, તો 4 -4 અને 1. ડન. હવે શૂન્યોનો સરવાળો, શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા કરવાનું છે આપણે. એ કે શું થાય, -b ભાગ્યા a થાય. હવે શૂન્યો શું મળ્યા હતા, 1/3 મળ્યા હતા ને, શૂન્યો આપણને મળ્યા 1/2 1/2. તો અહીંયા એમનો સરવાળો 1/3 પ્લસ 1/3. ઓકે. સામે b ની કિંમત છે -4, તો અહીંયા લખી દીધી -4 છેદમાં a ની કિંમત છે. ડન. હવે જો આ 1/2 1/2 છે. ઓકે. છેદ સરખા હોય ને, બે છેદ સરખા, છેદ લખી દો, ઉપર સરવાળો 1 + 1. ઓકે. અહીંયા -4 ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જશે. હવે અહીંયા થઈ ગયું 2/2 એટલે અહીંયા 4/4 એટલે 1, તો અહીંયા 1 બરાબર 1. ડન. આવી રીતે આ થઈ ગયો આપણો શૂન્યનો સરવાળો. એવી જ રીતે હવે શૂન્યનો ગુણાકાર. ચલો શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકારમાં આપણે ચેક કરવાનું છે, આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ભાગ્યા a ચેક કરવાનું છે. ડન. તો હવે આલ્ફા ગુણ્યા બીટા એટલે આ બંનેનો ગુણાકાર, 1/3 ગુણ્યા 1/3. ડન. ચલો ઉપરનો ગુણાકાર ઉપર સાથે કરવાનો હોય ગુણાકારની અંદર, તો 1 નીચે 2 ગુણ્યા 2 એટલે થઈ જશે 4. તો આન્સર આવ્યો ચતુર્થાંશ. તો અહીંયા ચેક કરીએ, c ની કિંમત છે 1, a ની કિંમત કેટલી છે 4, તો અહીંયા પણ આપણને મળે છે 1/4. તો આ ચકાસી લીધું આપણે શૂન્યનો ગુણાકાર. ડન. બસ આવી જ રીતે આપણે અવયવ પાડવાના છે અને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર ચકાસવાનો. ચલો આગળ વધીએ. હવે યાદ રાખો, જો આ વેરી મોસ્ટ આઈએમપી દાખલો ખાસ ધ્યાનમાં રાખજો. જો કે આ સ્વાધ્યાયમાંથી ફિક્સ 4 માર્ક્સનું આવવાનું જ છે, તો આખું સ્વાધ્યાય ઇમ્પોર્ટન્ટ કહેવાય. બરાબર છે. ચલો પણ અહીંયા શું છે કે જો રકમ તો એક સ્વરૂપમાં છે, પણ રકમ પ્રોપર સ્વરૂપમાં નથી. આપણને ખ્યાલ છે કે આજે વર્ગવાળું પદ પહેલા આવવું જોઈએ, પછી અહીંયા x વાળું પદ આવવું જોઈએ અને અચળ પદ અહીંયા આવવું જોઈએ. તો પ્રોપર સ્વરૂપમાં રકમ આપી નથી. તો સૌથી પહેલા તો હું લખી દઉં કે અહીં p of x બરાબર 6x² - 7x - 3. ઓકે. બહુપદી પ્રોપર સ્વરૂપમાં લખી દીધી. હવે 0 લઈ લઈએ કે p of x બરાબર 0 લેતા, તો રકમ બરાબર 0 લઈ લઈએ. તો 6x² - 7x - 3 બરાબર 0. બહુપદી થઈ ગઈ. હવે શું કરીશું, આના અવયવ પાડવાના. તો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીશું. તો 6 ગુણ્યા 3 એટલે થઈ ગયું 18. મતલબ મારે એવી બે સંખ્યા શોધવાની જેનો ગુણાકાર કેટલો આવવો જોઈએ, 18 આવવો જોઈએ. એની બાદ બાકી 7 પણ થવી જોઈએ. તો જો 9 દુ 18 કરીએ, ગુણાકાર 18 થાય છે. 9 માંથી 2 જાય તો 7 વધે કે ના વધે, તો આવી ગયું. હવે 6x², 9x, 2x, અંતિમ પદ એમને એમ બરાબર 0. હવે વાત આવી નિશાની. તો નિશાની મૂકતા પહેલા અહીંયા જો અંતિમ પદની નિશાની શું છે, તો કે સર માઇનસ છે, તો અહીંયા વિરુદ્ધ આવે કે ના. હવે વિરુદ્ધમાં પ્લસ માઇનસ મૂકવાનું કેવી રીતે નક્કી કરવું, ડિસાઈડ કરી દે. વચ્ચે જો વચ્ચે શું છે, માઇનસ છે, તો
તો આને આપી દો માઇનસ, મોટા સંખ્યાને માઇનસ, મોટી સંખ્યાને માઇનસ, એની વિરુદ્ધ નિશાની નાની સંખ્યાને પ્લસ. હવે આ બંનેમાંથી કોમન લઈ લો, આ બે ટર્મ્સમાંથી કોમન લઈ લો. ચલો અહીંયા x તો કોમન છે, બંને 6 અને 9 નો ગુસા 3 છે, તો 3x કોમન લઈ લો. તો 3 દુ 6, 3 તરી 9. અહીંયા કંઈ કોમન નથી તો પ્લસ 1 લઈ લઈશું, એટલે 2x - 3 બરાબર 0. હવે શું કરીએ? 2x - 3 2x - 3 અહીંયા છે, એને બહાર લઈ લઈએ. તો હું અહીંયા બહાર લઈ લઉં છું 2x - 3, અહીંયા વચ્ચે 3x + 1 બરાબર 0. હવે બંનેને 0 આપી દો. ચલો બંનેને 0 આપી દઈશું. અહીંયા હું 0 આપી દઈશ. 2x - 3 બરાબર 0 અને 3x + 1 બરાબર 0. ઓકે, ચલો -3 સામે લઈ જાઓ. આ -3 સામે લઈ જઈશું તો શું થઈ જશે? તો એ થઈ જશે પ્લસ, એટલે 2x બરાબર 3. બે ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે તો 3/2 આપણો આન્સર 3/2. અહીંયા શું કરીશું? 1 સામે જશે તો -1 થઈ જશે. અહીંયા થઈ ગયું -1. 3 ગુણાકારમાં છે, ભાગાકારમાં લઈ જાઓ તો આપણને અહીંયા x ની કિંમત મળી -1/3. તો અહીંયા x ની બે જે કિંમત મળી છે, એક મળી છે 3/2 અને બીજી -1/3. આ બહુપદીના શું છે? શૂન્યો છે. તો અહીંયા આપણને બહુપદીના શૂન્યો મળી ગયા. હવે શું કરીશું? એમનો સહગુણક સાથેનો સંબંધ ચકાસીશું. તો સહગુણકોનો સંબંધ ચકાસતા પહેલા આપણે a b c ની કિંમત લાવવી પડશે. જો આના આધારે a b c ના લાવતા, નહીતર જવાબ ખોટો આવશે. તમારે આના આધારે પ્રોપર સ્વરૂપમાં છે ને, x ના વર્ગનો સહગુણક કેટલો છે? તો કે 6 છે, તો a ની કિંમત 6 થશે. x નો સહગુણક કેટલો છે? તો કે 7, તો b ની કિંમત 7 થશે અને અચળ પદ થશે આપણું. પહેલા તો a b c ની કિંમત લેવી પડશે. તો a ની કિંમત જે અહીંયા છે, a ની કિંમત છે એ છે 6. b x નો સહગુણક છે -7 અને અચળ પદ c જે છે એ છે -3. ડન, a b c થઈ ગયા. હવે શૂન્યોનો સરવાળો, શૂન્યોનો સરવાળો. તો શૂન્યનો જે સરવાળો છે, એટલે કે આલ્ફા પ્લસ બીટા, એ આપણે છે -b/a. તો શૂન્યો કયા કયા મળ્યા છે આપણને? જો શૂન્ય મળ્યા છે 3/2 અને -1/3. 3/2, બીટાની કિંમત છે -1/3. હવે આની બાદબાકી કેવી રીતે કરવાની? ઓકે, અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો બાદબાકી અથવા સમય સંખ્યાની સરવાળો બાદબાકી કરો ને, ક્રોસ ગુણાકાર કરતા રીતે 3 તરી 9, અહીંયા લખી દઈશ 9 માઈનસ 2 × 2, અહીંયા માઈનસ હોય તો માઈનસ, પ્લસ હોય તો પ્લસ, 2 × 2. ચલો નીચે છેદમાં બંનેનો ગુણાકાર કરો, 3 દુ 6. આવી રીતે કોઈ પણ સમય સંખ્યાનો સરવાળો બાદબાકી દેખાય તમને ક્યાંય પણ ગણિતની અંદર, તમારે એનો ક્રોસ ગુણાકાર કરો. 3 તરી 9, 2 × 2, છેદમાં બંનેનો ગુણાકાર, 3 દુ 6 થઈ ગયા. 9 માંથી 2 જાય તો કેટલા આવશે? 7/6. અહીંયા ચેક કરો તો ચાલો, b ની કિંમત છે -7, a ની કિંમત છે 6. હવે આ માઇનસ ગુણ્યા માઇનસ એટલે આ તો થઈ જશે પ્લસ, તો 7/6. ઓકે, તો બરાબર થાય છે 7/6. હવે કરીશું શૂન્યોનો ગુણાકાર. અહીંયા આવશે શું? તો અહીંયા આવશે શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યના ગુણાકારની અંદર તમારે કરવાનું છે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/1. શું કરવાનું છે? c/. ચલો ગુણાકાર કેવી રીતે કરીશું? આ એક આપણો શૂન્ય છે 3/2, બીજું શૂન્ય છે -1/3 છે. તો આનો ગુણાકાર કેટલો? ગુણાકાર ઉપરનો ગુણાકાર ઉપર શકે. સમય સંખ્યાનો ગુણાકાર કરવાની ક્યાંય પણ જરૂર પડે તો ઉપરનો ગુણાકાર ઉપર શકે. 3 × 3. આનો ગુણાકાર આની સાથે, અહીંયા જો માઇનસ છે તો માઇનસ લઈ લે. 3 દુ 6, 3/. ચલો c ની કિંમત કેટલી છે? c ની કિંમત છે -3, a ની કિંમત કેટલી? 6. આવી ગયો -3/6. ઉડાડવાની જરૂર નથી. ચલો આગળ વધીએ. હવે અહીંયા ધ્યાન આપો, આગળ દાખલો છે સેમ. અહીંયા પણ આપણે શૂન્યો શોધવાના છે અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો. દરેકે દરેક દાખલો મેં કરાવ્યો છે. ઓકે, તો વિડીયો એન્ડ સુધી જોવાનો છે. દરેકે દરેક દાખલો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ સ્વાધ્યાયમાંથી એક દાખલો ફિક્સ પૂછાય જ છે, બરાબર? એટલે આપણા 2 માર્ક્સ ફિક્સ છે અને બીજા દાખલામાંથી એક દાખલો પૂછાય. ટોટલ આ સ્વાધ્યાયમાં 2 જ દાખલા છે, ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2. આ ક્વેશ્ચન 1 કરાવી રહ્યો છું, એની અંદરથી એક દાખલો 100% હશે. આના પછી ક્વેશ્ચન 2 કરીશું, એમાંથી પણ 100% એક દાખલો હશે. એટલે એમ કરીને આપણે 4 માર્ક્સ ફિક્સ થાય છે. ઓકે, તો વિડીયો એન્ડ સુધી જોવાનો છે. હવે અહીંયા સૌથી પહેલા રકમ શાના છે? x ના સ્વરૂપમાં છે. એટલે પહેલું કામ આપણે શું કરીશું કે અહીં p of x બરાબર 0 લઈ લઈશું. p of x બરાબર 0 લેતા, તો જે બહુપદી આપી છે એનું મૂલ્ય 0 બરાબર 0 લઈ લો. ડન.
હવે આના શૂન્ય શોધવાના છે. તો શૂન્ય શોધવા માટે અવયવ પાડવાનો છે. અવયવ પાડવા માટે તારે પહેલા પદ અને અંતિમ પદ શું કરવો પડશે? ગુણાકાર કરવો પડશે. તો 3 ગુણ્યા 4 એટલે ગુણાકાર કેટલો થશે? તો ગુણાકાર સરખે 12 થશે. તો એવી બે સંખ્યા શોધવાની છે જેનો ગુણાકાર 12 થતો હોય અને બાદ બાકી નિશાની માઇનસ છે અંતિમ પદની બાદ બાકી કેટલી? મધ્યમ પદ. મધ્યમાં કઈ નથી તો 1 - 1 થવો જોઈએ. ગુણાકાર 12 લાવવાનો. 4 તરી 12. આયાના 4 માંથી 3 જાય તો કેટલા વધે? તો 1 વધે. આવી ગયો અવયવ. ચલો પ્રથમ પદને કઈ નહીં કરવાનું, એમને 4 3 વિચાર્યું છે 4x 3x અંતિમ પદ એમને બરાબર 0. પહેલા પદ અને છેલ્લા પદને છેડવાનું નહીં. ડન. હવે ધ્યાન આપો. હવે શું કરીએ છીએ કે અંતિમ પદની નિશાની માઇનસ હોય ને તો વિરુદ્ધ નિશાની. કેવી નિશાની આપવાની? વિરુદ્ધ. વિરુદ્ધ એટલે જોવાનું વચ્ચે માઇનસ છે, મોટાને માઇનસ આપો. 4 મોટા છે માઇનસ આપ્યા, અહીંયા વિરુદ્ધ નિશાની અને આપણે ચલો આ બેમાં કઈ કોમન દેખાય? તો કે સર હા x કોમન દેખાય. x ને બહાર લઈ લો તો x બહાર વધ્યું તો 3x - 4. અહીંયા કઈ કોમન છે કે નહીં? તો +1. હા કઈ સરખું નહીં તો +1. ચલો 3x - 4 બરાબર 0. બંનેમાં 3x - 4 3x - 4 આવી ગયા છે અને બહાર લઈ લઈશું 3x - 4. તો અહીંયા વધશે x + 1 બરાબર 0. ચલો બંને બરાબર 0 આપી દો. બંનેને 0 આપી દઈશું. એક વાર લખીશું 3x - 4 બરાબર 0 અને એક વાર આના બરાબર 0. ચલો તો હવે 3x - 4 બરાબર 0 અને x + 1 બરાબર 0. ક્લિયર વસ્તુ? 4 સામે લઈ જવું 4 તો કેવું થાય? 4 ને હું સામે લઈ જવું તો પ્લસ થાય કે ના થાય? અને 3 ગુણાકારમાં છે. ગુણાકારમાં છે ક્યાં જશે? તો ભાગાકારમાં જશે. તો આપણને એક શૂન્ય મળી ગયું 4/3. હવે અહીંયા એક સામે લઈ જવું તો -1 તો બીજું શૂન્ય મળી ગયું -1. તો આપણને બે શૂન્ય મળી ગયા. એક શૂન્ય છે 4/3 અને બીજું શૂન્ય છે -1. હવે શું કરીશું? તો હવે આનો શૂન્યનો જે શૂન્યો છે એમનો સહગુણક સાથેનો સંબંધ ચકાસીશું. તો એ માટે મારે પહેલા તો a b c લેવા પડશે. તો a ની કિંમત અહીંયા જો વર્ગ આગળ કેટલી દેખાય છે? 3. a ની કિંમત છે 3. x નો સહગુણક કઈ નથી તો 1 છે એટલે b ની કિંમત છે -1. અચળ પદ જે છે આપણું -4. તો અહીંયા આપણે a ની કિંમત છે 3, b ની કિંમત છે -1 અને c ની કિંમત છે -4. તો a b c થઈ ગયું. હવે શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો. તો શૂન્યનો સરવાળો છે એની અંદર આપણે બે વસ્તુ ચેક કરતા હોય. ચલો શૂન્યનો સરવાળો ચેક કરવો છે ને તો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. શૂન્યનો સરવાળો શું થશે? -b/a. ચલો શૂન્યો કયા કયા મળ્યા છે આપણને? શૂન્યો મળ્યા છે 4/3 અને -1. તો અહીંયા લખી દઈશું 4/3 -1. હવે આના છેદમાં કઈ નથી, કઈ નથી તો એક લખી શકાય. ઓકે હવે આવું દેખાય તો શું કીધું? ક્રોસ ગુણાકાર. 4 × 4 -3 × 3 છેદમાં બંનેનો ગુણાકાર 3 × 3. તો શું આવ્યું અહીંયા? એક વધ્યો છેદમાં ચેક કરો અહીંયા -b. b ની કિંમત -1 છે. a ની કિંમત કેટલી છે? 3 છે. હવે માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જશે તો 1/3 આવી ગયો જવાબ. હવે શું કરીશું? હવે શૂન્યોનો ગુણાકાર ચકાસીશું. શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર કરવો હોય તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું થશે? તો કે c/a. ચલો ગુણાકાર કરી દઈએ તો એક શૂન્ય આપણું છે 4/3, બીજું શૂન્ય છે -1. હવે આની સાથે -1 ગુણીએ તો આ સંખ્યા ઋણ થઈ જશે એટલે -4/3. સામે ચેક કરો, c ની કિંમત -4, a ની કિંમત 3, તો આપણે આવી ગયું -4/3. ડન. ક્લિયર વસ્તુ? સમજણ પડે છે લાલા? એકદમ સરળ છે. જો અવયવ પાડતા આવડે ને, ખાલી મેઇન વસ્તુ શું છે કે અવયવ પાડવા આવડે. જો આ તને અવયવ પાડતા આવડી ગયા ને તારું કામ થઈ જશે. હજુ પણ જો તને અવયવ પાડતા નથી આવડ્યા ને તો મારો વિડીયો જે 10 માર્ક્સ પાક્કા વાળો એ ખાસ જોઈ લેજે. એની અંદર એકદમ આરામથી ખાલી અવયવ પાડતા જ શીખવાડે. આ ચેપ્ટરમાં તો કામ આવશે જ, પણ સાથે સાથે ચેપ્ટર 4 માં જરૂર પડશે. ત્યાં 7 માર્ક્સ છે એટલે બહુ અગત્યનું છે અવયવ પાડવું. ઓકે ચલો આગળ વધીએ. હવે અહીંયા શું કીધું? જો અહીંયા ખાસ ધ્યાન રાખજો. અત્યાર સુધી જે પણ દાખલા કર્યા ને એની અંદર 3 ટર્મ્સ હતા, 3 પદ હતા. આની અંદર 2 જ પદ છે. જો અહીંયા 8u હશે. ઓકે 8u આવેલું છે. અહીંયા ટર્મ્સ કેટલા? 2 જ પદો છે. એક વર્ગ વાળું પદ છે, એક u વાળું પદ છે. તો અહીંયા 2 જ પદ છે. તો જ્યારે પણ એવી બહુપદી આપે ને કે જેની અંદર માત્ર 2 જ પદ હોય, કેટલા પદ હોય? 2 પદ. તો પહેલું કામ શું કરવાનું? તારે વિચારો કઈ સામાન્ય નીકળે છે. સામાન્ય નીકળતું હોય તો નીકાળ દેવાનું. ડન. હવે જો ગણીશું કેવી રીતે. સૌથી પહેલા તો રકમ કયા સ્વરૂપમાં છે? u સ્વરૂપમાં છે. આનો આ દાખલો તને આવી રીતે પણ પૂછી શકે. ધ્યાન રાખજો. 4x² + 8x આવી રીતે પણ પરીક્ષામાં દાખલો પૂછાય. ઓકે ચલો તો સૌથી પહેલું કામ હું કરીશ કે અહીં p of u બરાબર 0 લેતા. આ તો આપણું કામ પહેલું કરી દેવાનું કે રકમ બરાબર 0 લે. એનો મતલબ કે 4u²
પ્લસ 8u બરાબર 0. ઓકે, હવે શું કારણ કે બે ટર્મ્સ છે, ત્રણ નથી, બે ટર્મ્સ છે. બે ટર્મ્સ હોય તો કંઈ સામાન્ય નીકળે છે. પહેલું જ આપણું થિંકિંગ થવું જોઈએ કે આ બંને ટર્મ્સમાં કંઈક સામાન્ય ખાસ છે. યુ છે અને 4 પણ છે, તો 4u કોમન લઈ લઈશ. લાલા તારા માટે મેં 4u કોમન લઈ લીધા. તો 4u કોમન લઈ લીધા. અહીંયા u પ્લસ 2 ડન. યુ ઓકે, ચલો 4u બરાબર 0 લઈ લઈશું. અહીંયા થઈ જશે 4u બરાબર 0 અને u પ્લસ 2 બરાબર 0. ઓકે, હવે આ 4 છે એ ભાગાકારમાં જાય તો u બરાબર 0 ભાગ્યા 4, તો આન્સર આપણો આવી ગયો 0. ક્લિયર? સમજણ પડે છે? 0 ભાગ્યા કંઈ પણ કરીશું આન્સર શું થશે? 0 થશે. તો 1 શૂન્ય આપણને મળી ગયું 0. હવે અહીંયા શું થાય? આ 2 ની સામે લઈ જાઉં તો 2 સામે જશે તો 2 થઈ જશે -2. તો આપણને બે શૂન્યો, આ જે બહુપદી છે એના બે શૂન્યો છે, એક છે 0 અને બીજું છે -2. ડન, શૂન્યો મળી ગયા છે. હવે શું કરીશું? આનો સહગુણક સાથેનો સંબંધ ચકાસીશું. તો એ માટે આપણે બે વસ્તુ, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો એ કરતા પહેલા આપણે એબીસી. ચલો હવે અહીંયા ધ્યાન આપજો. a ની કિંમત તો આપણને ખબર વર્ગની આગળ હોય, તો વર્ગની આગળ તો કેટલા છે? 4 છે, તો a ની કિંમત થઈ ગઈ 4. હવે b ની કિંમત x ની આગળ, x નથી, u છે, તો u ની આગળ કેટલા છે? 8 છે, તો b નો b થઈ ગયો 8. અચળ પદ નથી, તો અચળ પદ નથી એનો મતલબ કે c 0 છે, અચળ પદ 0 છે. ડન, મળી ગયું એબીસી. હવે શું કરીશું? શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો જો શોધવો હોય એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે? -b/a. ચલો સરવાળો કરીએ તો કયા કયા શૂન્યો છે? એક તો છે 0 અને બીજું છે -2. તો અહીંયા લખી દઈશું 0 -2. 0 માંથી 2 ઘટાડીએ તો -2 જ આવશે. ચલો અહીંયા લખી દઈશું -2. સામે ચેક કરીએ. b ની કિંમત છે 8 લખી દીધી, a ની કિંમત છે 4, તો 4 2 8, તો અહીંયા પણ આન્સર આવી ગયો -2. ઓકે, ચલો હવે ત્યારબાદ શું કરીશું? શૂન્યનો ગુણાકાર. લાલા તો હવે અહીંયા આવશે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. ચલો ગુણાકાર કરવાનો છે, તો મતલબ કે 0 ગુણ્યા -2. હવે 0 ગુણ્યા કંઈ પણ કરીએ, હું 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણીશ તો શું થવાનું છે? 0. આપણી લાઈફમાં પણ એવા કેટલાય માણસો હોય જેના માટે કંઈ પણ કરીએ મૂલ્ય શું થાય? 0, કારણ કે પોતે 0 છે. તો 0 સાથે કંઈ પણ કરશું ને, જવાબ હંમેશા શું આવશે? 0 આવશે. ચલો c ની કિંમત કેટલી? c 0 છે. a ની કિંમત જો a ની કિંમત 4 છે. હવે 0 ભાગ્યા કંઈ પણ કરીએ તોય જવાબ 0. ક્લિયર થાય છે? ઓકે, મજા આવે છે ને લાલા? હવે જો એક લાસ્ટ એક્ઝામ્પલ છે, લગભગ હવે પૂરું થવાયું છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો, અગેન બે ટર્મ્સ. હા સર, હવે બે ટર્મ્સ છે. તો પહેલું કામ તો જે કરતા હોય તો પહેલું કઈ રકમ કયા સ્વરૂપમાં છે? t સ્વરૂપમાં છે. તો પહેલા તો હું શું કરીશ કે p ઓફ t બરાબર, અહીં પહેલું જ મારું કામ p ઓફ t બરાબર 0 લેતા. તો રકમ બરાબર 0 લઈ લો. તો એનો મતલબ કે t² - 15 બરાબર 0. હવે શું કરવાનું? તો હવે જોવાનું કે આ બે ટર્મ્સમાં કઈ સામાન્ય નીકળે છે? t² - 15 માં કંઈ પણ સામાન્ય નીકળે છે? જો તો લાલા કંઈ નથી. અહીંયા t નો વર્ગ છે પણ સામે તો t વાળું પદ જ નથી. હવે શું વિચારજો? જ્યારે પણ સામાન્ય ના નીકળે, ઓકે, તો કંઈક બીજું બનતું હશે. અહીંયા t નો વર્ગ દેખાય સાહેબ, અહીંયા તો વર્ગ છે. આપણે ધોરણ 8 ની અંદર નિત્ય સંભળીને આવ્યા, a નો વર્ગ 8માં 9માં આવે, a નો વર્ગ માઇનસ b નો વર્ગ હોય, બે ટર્મ્સનો વર્ગ હોય, વચ્ચે નિશાની માઇનસ હોય. a નો વર્ગ માઇનસ b નો વર્ગ, તો આના બે અવયવ પડે, એકવાર a માઇનસ b, એકવાર a પ્લસ b. આયા ના, આના બે અવયવ પડે. વાત સાચી છે. અહીંયા t નો વર્ગ છે પણ 15 નો વર્ગ નથી. સાહેબ આવું લખી દીધું તો ના ચાલે. t નો વર્ગ માઇનસ 15 નો વર્ગ અને પછી દાખલો ગણી દઉં, ના ચાલે સાહેબ? ના લાલા, આપણા પપ્પાનો રૂલ નથી ને કે વર્ગ આપી દે ગમે તે. ગણિત છે, ગમે તે તો ચાલે નહીં. વર્ગ તો જરૂર છે પણ 15 નો વર્ગ તો 225 થઈ જાય, તો આ તો નિયમનો ભંગ કર્યો. તો હવે હું શું કરું છું કે આપણો નિયમ પણ ભંગ ના થાય, ગણિતનો કોઈ નિયમ પણ ભંગ ના થાય અને આપણું કામ પણ થઈ જાય. તો એ માટે આને છાપરું આપી દઉં. વર્ગમૂળમાં 15 નો વર્ગ, હા સાહેબ વર્ગમૂળમાં 15 નો વર્ગ 15 થાય. હું વર્ગમૂળમાં 15 એનો વર્ગ કરું તો થવાનું શું? તો કે સાહેબ 15 થવાનું છે. તો હવે તકલીફ નથી ને? હવે કોઈ નિયમ ભંગ થતો નથી. હવે બરાબર છે. ચલો તો હવે a ની કિંમત આપણું t થઈ ગયું, b માઇનસ વર્ગમૂળ, આ કેટલા થઈ ગયા? માઇનસ વર્ગમૂળમાં 15, એ આપણો b છે, આ a b. ચલો તો આ પ્રમાણે અવયવ પાડીએ તો શું પડવાનું? એકવાર t માઇનસ વર્ગમૂળમાં 15, એકવાર આનો અવયવ પડશે t માઇનસ વર્ગમૂળમાં 15 અને એકવાર પડશે t પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0. હવે બંનેને 0 આપી દઈએ તો એકવાર થશે t માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0. ચલો અહીંયા t પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0. તો આ વર્ગમૂળ 15 સામે જાય તો કે સર પ્લસ થઈ જશે વર્ગમૂળમાં 15 અને શું થઈ ગયું અહીંયા?
અહીંયા થઈ ગયું સર ટી વર્ગમૂળમાં 15. હા, અહીંયા શું થશે? હા, અહીંયા માઇનસ, સામે જુઓ માઇનસ. ચલો, માઇનસ વર્ગમૂળમાં 15. તો આપણને બે શૂન્યો મળી ગયા, એક વર્ગમૂળમાં 15 અને એક માઇનસ વર્ગમૂળમાં 15. હવે શું કરવાનું છે? તો હવે આનો સહગુણકો સાથે સંબંધ ચકાસવાનો છે. તો એ માટે પહેલા આપણે લાવવું પડશે a b c. ચલો, a ની કિંમત તો કે વર્ગની આગળ હોય તો વર્ગવાળું ટર્મ છે t નો વર્ગ, એની આગળ તો કઈ દેખાતું જ નથી તો કઈ ના હોય તો 1 લાલા. તો અહીંયા થઈ જશે તારું 1. ડન. હવે જો, હવે અહીંયા ધ્યાનથી જો લાલા, b વાળું t વાળું ટર્મ દેખાય છે સર? t વાળું તો કોઈ ટર્મ t નો વર્ગ છે. હા, બીજો t વાળું ટર્મ તો છે નહીં, એનો મતલબ કે b ની કિંમત 0 છે. જો b બરાબર -15 ના લઈ લેતા, એ તો અચળ પદ છે. હા, -15 જે છે એ તો અચળ પદ છે. તો અહીંયા b ની કિંમત છે ને 0 છે. b ની કિંમત શું છે? 0. અને c ની કિંમત છે -15. ક્લિયર થાય ને? ચલો, હવે બે વસ્તુ ચકાસ. એક શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા જે છે એ થશે -b/a. તો શૂન્યનો સરવાળો કરો તો આ બંને શૂન્યો, આ બંનેનો સરવાળો લાલા કરવાનો છે. ચલ, આવી જા અહીંયા વર્ગમૂળમાં 15 માઇનસ વર્ગમૂળમાં 15. હા, સરખી કિંમત છે, માઇનસ નિશાની છે 0. 15 માંથી 15 જતા કેટલા વધ્યા? 0. સામે ચેક કરો, b ની કિંમત શું છે? b ની કિંમત 0 છે, 0 લડ્ડુ, એના ભાગાકાર 1. તો આન્સર આવશે લડ્ડુ. લડ્ડુ બરાબર લડ્ડુ. હા, ચલો, હવે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. ચલો, c/a. ઓકે, હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો ખાસ અહીંયા ધ્યાન આપજો, કોઈ પણ વર્ગમૂળ વાળી સંખ્યા, માની લો કે વર્ગમૂળ 3 છે, એનો ગુણાકાર હું વર્ગમૂળ 3 સાથે કરું તો શું થાય? તો કે સર વર્ગમૂળમાં 9 થશે. શું થશે? વર્ગમૂળ. અને 9 નું વર્ગમૂળ શું થાય? 3. એટલે સીધું કહેવાનો મતલબ વર્ગમૂળ વાળી સેમ છે તો એને ડાયરેક્ટલી વર્ગમૂળ નીકળી જાય. વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 તો શું થઈ જાય? 5. તો અત્યારે વર્ગમૂળ જો અહીંયા શૂન્યનો ગુણાકાર ને, એક છે આપણું વર્ગમૂળમાં 15, બીજું છે આપણું માઇનસ વર્ગમૂળમાં 15. તો વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 થઈ જશે સર કે 15. આગળ નિશાની માઇનસ છે તો માઇનસ. ચલો, c ની કિંમત છે -15, a ની કિંમત છે 1, તો અહીંયા પણ થઈ ગયું -15. આવી રીતે. ઓકે, સમજણ પડે કે નહીં? અને બીજી વસ્તુ, આ દાખલો ઓકે છે ને, આ દાખલો આવી રીતે પણ પૂછી શકે છે. ઓકે, x2 - 15. તમને ચલ બદલી નાખી તો રીત તો સેમ રહી, રીતમાં કોઈ ફેરફાર થશે નહીં. ચલ t આપ્યો છે, x2 આપે, y2 આપે, એ ફેરફાર કરી શકે છે. ચલો આગળ વધીએ. હવે રીત બદલાય છે. હું હોમવર્ક્સ ની અંદર એક દાખલો આપું છું તમારે. ઓકે, આ રીતનો એક દાખલો તમારે કરવાનો છે. ખાસ ધ્યાન રાખજો, HW. ઓકે, હોમવર્ક મને કમેન્ટમાં આના શૂન્ય કહેજો. x2 - -3 આ દાખલો તમારે કરવાનો છે. સેમ આ જ મેથડ થી કોપી પેસ્ટ દાખલો છે, ખાલી મેં 15 ની જગ્યાએ -3 આપી દીધા, બસ, બીજું કંઈ ચેન્જ કર્યું નથી. હવે ડન. તો લાલા, અહીંયા આપણે સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન 1 કમ્પ્લીટ કરી દીધો છે. નવા વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન્સ 2 જોવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજે. ઓકે, અને તારા મિત્રો સાથે પણ શેર કરી દેજે. આપણા 500K સબસ્ક્રાઇબર તો થઈ ગયા છે, 1K સુધી ફટાફટ પહોંચવાનું છે. ઓકે, તો ફટાફટ બધાને શેર કરો. ઓકે, અને આવો જ સપોર્ટ કરતા રહો. થેન્ક યુ સો મચ.